ગાઈસ જય માતાજી મિત્રો આજે આ ત્રીજો બ્લોગ છે અને બધા ફ્રેન્ડ્સ જઈ રહ્યા છે ક્યાં જઈ રહ્યા છે શું કરવા જઈ રહ્યા છે એના માટે તમારે બ્લોગ જોવો પડશે પૂરેપૂરો તો જોજો મજા આવશે તો મળીએ છીએ બધા ફ્રેન્ડ સાથે ગાઈસ ફાઇનલી અમે બધા રેડી થઈ ગયા છે જવા માટે આ બધી અમારી પલટન છે સંખેડા જઈ રહ્યા છે હવે અમે ત્યાં જઈને શું કરવાના છે તમારે ત્યાં જઈને જોવાનું છે મળીએ છીએ સંખેડા પહોંચીને ફાઇનલી સંખેડા પહોંચી ગયા છે આ લોકોને તાપ લાગે છે મને પણ લાગે છે મેં પણ ઓઢની ઉડી જ છે આ લોકોને તો વધારે તાપ લાગે છે તમે જોઈ શકો છો ઓય આ બાજુ જુઓ તો બધા કેવું લાગી રહ્યું છે ચાલતા જવાની મજા આવે છે એવું કેવું લાગ્યું ચાલીને આવવાની મજા આવી થોડી આ બધા જઈ રહ્યા છે આ અમારા પાછળ હજુ પલટન આવે છે તો અમે હવે આવી ગયા છે અહીંયા અમે શું કરવાના છે એ તમને હવે અમે વિડીયોમાં જ બતાવીશું કહી દઈશું તો મજા નહીં આવે કહી દઈશું તો મજા નહીં આવે એટલે વિડીયોમાં તમે જોશો ને તો તમને મજા આવશે એટલે વિડીયોમાં બનાવી રહ્યો હવે વિડીયો જોતા રહેજો મજા આવશે ફ્રેન્ડ્સ તમને કહું મેં અમારા બે જણ છે ને એમને કેવું કે બધા બ્લોગમાં એ લોકોને દેખાવા જ જોઈએ અમે દેખાઈએ કે ના દેખાઈએ પણ એમને એવું છે કે ના અમને તો બતાવવા જ જોઈએ તો તમે જોઈ પાછો આવી રહ્યા એ નંગનું નામ છે પિયા અને રેણુકા નિક નામ છે પિયો અને રેણુ અને આ અમે છે બધી છોકરીઓ કાજી તમે જે બ્લોગમાં જોઈ હશે ને તમે છેલ્લા હેરમાં એના હેર મોટા હતા ખબર 12 મહિને બોલે છે હમણાં તો હેર કપા ક્યારે છે ને તમે જોઈ શકો છો અને હાઈ ગાઈસ એની છે ને સગાઈ બી થઈ ગઈ છે થઈ ગઈ છે સગાઈ આની પણ સગાઈ થઈ ગઈ છે અને એક જણની સગાઈ થઈ ગઈ છે અને જે અમે આજે આવ્યા છે ને એના લીધે જ આવ્યા છે એને આજે 1 વર્ષ થઈ ગયું છે તો આજે રિંગ સેરેમની કરવા આવ્યા છે અમે એક ફ્રેન્ડ્સ લોકો બહુ મોટી નહીં બસ નાની કમથી રિંગ સેરેમની છે તો અમે બધા આવ્યા છે પેલી પલટન તો દે અમાર કે બધામાં સ્લો કેવું બધામાં સ્લો છે હા અત્યારથી પ્રેક્ટિસ તો ગાઈસ હમણાં કેટલા વાગે 4 વાગે ને હા 4 વાગે અમે અહીંયા પહોંચી રહ્યા છે અમારા જે અમારા રિંગ સેરેમનીના જે મેન છે એ લોકો આવી ગયા છે એ અમારો વેટ કરે છે અમારે એમને વેટ કરવાની જગ્યા અમે એમનો વેટ કરીએ નહીં અમારો વેટ કરે બહુ દૂર છે હજુ એને રેડી થવાનું બાકી છે હવે મેં આવ્યા છે બધું લઈને મેકઅપનો સામાન હવે એને અમે રેડી કરશું અમારા જે રિંગ સેરેમનીના જે મેન છે અમારા કિંજલ કોંગ્રેચ્યુલેશન તો બહુ મોટું છે વાર હજુ પણ રિંગ સેરેમની નહીં આજે એના માટે તો કોંગ્રેચ્યુલેશન કેવું પડે ને ઓલી કઈ મોટી બેટા આઈટ ફેરી રાખી હજુ રેડી નહીં થઈ ના અરે ચાલશે રહેવા દો ને અમારા લઈ દેજો મેન કઈ નહીં આવે કપલ નાલી થોડું હેવી લુક લાગે ને અમારા કિંજુ બે ચાલો હવે તમને રેડી કરીએ અરે જબ્બર એમ દોડી કઈ હું એવું લે હું થયું બોલ હે હું તમે તો વિચારે કે અમે તમારા રાજુ થઈ જાય ને પેલું ના અમે તો અમે કીધું ભાઈ હા અમારે આ મેડમ ને આવતા વાર લાગે છે શું કરવાનું મને વેફર ખાવી છે હાય ગાઈસ અમે બધા રેડી થઈ ગયા છે અમારા બ્રાઇડલ બી રેડી થઈ ગયા છે બધા રેડી થઈ ગયા છે જમકુ લોકેશન મળી ચાલને તો શોધવા જઈએ આપણે હજુ અમારું લોકેશન શોધવાની બાકી છે નહીં કશું રીંગો રેડી થઈ ગઈ છે હવે અમે જઈ રહ્યા છે યસ
અલી મે આવું કહું છું અલે આપણે જો લોકેશન રાખ્યું એ બાજુ મંદિરની પાછળ સારું છે હા વાંધો નહીં લાઈને પકડો છો અહીંયા તો ફોટો શૂટ ચાલુ બે હતા ગાઈસ અમે બધા રેડી થઈ ગયા છે હવે જઈ રહ્યા છે બધા આવી રહ્યા છે પેલા હવે ચાલતા ચાલતા અમારા કિંજલ બેન ના હસબન્ડ જમાઈ રાજા અમારા જમાઈ રાજા મારો બ્રધર છે અમારા સચિન કુમાર બધા જઈ રહ્યા છે અમારા મહાદેવનું મંદિર છે અમે જતા પણ બધાને એટલે કે ગળે પણ તય જ રાખ્યું છે એમ તો તય જ છે તય જ રાખ્યું છે એટલે જઈ જ રહ્યા છે અમે એમ તો તય જ જઈએ છે કે જઈ ઓલી રહ્યા આયા હિલ ઊંચા જ છે દેખાય નહીં એમ તો છે. બધા ચાલતા ચાલતા આવી રહ્યા છે અલી લઈને આવ્યો તો ઈ પહેરી લાવવાની તો હાય ભવ્યા સુરત દાદા પણ આઠમવા માટે તૈયાર છે રેનું આ હુકાય ના તો મમ્મી તો સચિન ચાલો હવે તઈ બધું સેટ કરીને મળીએ હે અલી અલી દેખો આ છે અમારું પંચેશ્વર મહાદેવનું મંદિર હા તો અહીં રાખી ઓલી ફોટો રાખો તો તમે તોય રાખી લેશો ઈ મંદિર દેખી જશે ઉભેલી મને પગે લાગવા જવું છે મને પગે લાગે ઓલી બેગ માં મૂકી દે ખાલી ખાલી હોલે ઓલી જે કરવાના છે કે અમે અહીંયા રિંગસાની મની કરીએ અમારા કિંજલ બેનની અમારા જમકુ બેનની પણ કરવાની છે પણ હવે એ ડાયરેક્ટ મેરેજ જ કરવાના છે એટલે કન્ની લોકોને દેખાડ અમર ના જો આ અમારે મેન છે એને છે ને કેમેરામાં આનું ગમે છે તમને કીધું તું પીયું આઈ જાવે કેમેરામાં વાતો બોલ ને કાની કે છે કેમેરામાં નહીં આવતી હવે આઈ ને બોલ શું કે છે આ અમર લપલપ્યો કાચબો છે મેનું નામ લપલપ્યો કાચબો લપલપ્યો કાચબો છે કારણ કે બહુ બોલ કરે છે હા પણ મેં બોલું પણ કોઈને ખબર ના પડે હો એટલે લપલપ્યો કાચબો આ મોટું પાટલું છે અમારા હા બેસ્ટ ફ્રેન્ડ યસ બેસ્ટ ફ્રેન્ડ ફોરએવર તો અમારા ઓલી રિંગ્સ અને મની વાળા આવી જાય કપલ એટલે તમને બતાવીએ રેડી થઈ ગઈ છે એની પહેલા અમે કેક કટિંગ કરી રહ્યા છે અડધા તો એવા જ મેસેજ કરે ત્યાં સુધી પકડી જશે હેપી બર્થડે મને હોય આ ને અમારા સચિન કુમાર તો આઈ વાસ્તા ગઈ નહીં ને હોય ઓલી હવે પેલું અરમુજા પાવાગઢ જઈને આયા હવે અહીંયા રિંગ્સ અને મની કરશું કે અલા પાગલ છે એટલે તમારે પ્રસાદ લાવવાનું મેં ભૂલી ગઈ કઈ નહીં કાલ લઈ આવજો કઈ નહીં ના આજે જવાની છું એવું લી હા તો ભાઈ આજે ખવડાવજો અરે કમું થશે લી તયું હેપી એનિવર્સરી હેપી એનિવર્સરી તાવું બોલવાનું બીજું તો 1 વર્ષ પૂરું થઈ ગયું છે પૂરું નહીં થયું લી કમ્પ્લીટ થઈ ગયું હા તો આપણે તું થોડી આમ આવી જલ્દી ભૂખ બહુ લાગી કેક બહુ ખાધી તમે જોઈ શકો છો બધા કેક ઉપર તૂટી પડ્યા છે લો હું ના ઉતારીશ મેં તો ઉતારીશ બધાને દેખાડો ને ખાતરી એટલી પાડસ છે બા કાપી કાપીને મેં આલો ને મારી ખાઈ જાવ થોડું ચાલે બેન હારી હાડે નન્ને ઓલી ખાધો એ લોકો મને આપે છે ઓલી આ કેમેરા ઓલી આ તાર મોબાઈલ ના ખવા દીધી પિયા બેન તો દેખો કાપું છું મે ઓ બા દેખો ગાઈસ આ કેક તો ખાલી 2 મિનિટ બી નહીં લાગી પૂરી થવા જોઈને જોઈ ત્યાં સુધી ફોટોશૂટ ચાલી રહ્યું છે અમારા સચિન કુમારનું કેક કટિંગ બી થઈ ગઈ છે હવે રિંગ પહેરવાની બાકી છે વાવ તમે જોઈ શકો છો સૂર્ય દાદા પણ નીચે જઈ રહ્યા છે એમના ઘરે જઈ રહ્યા છીએ કોના ઘરે તમે જોઈ શકો છો ગાઈસ અહીંયા આવજો કોઈ દિવસ તમે વિઝિટ કરવા મજા આવશે તમને અહીં મહાદેવનું મંદિર છે તો દર્શન પણ થશે હવે ચાલો ચાલો
ફોટો પાડ લે ને આવા જોઈએ કર દો જોઈ શકો છો તમે કહેતા હતા ને કે પીયુ નહીં આવતી એટલે કે પીયુ એવું કહેતી તેમ કે મને કેમેરામાં નહીં લાવતી તો આજે એટલે કે ગાઈસ મીન્સ ભાઈઓ અને બહેનો બકા અમારા કપલનો ફોટોશૂટ થાય છે આ બીજા બધા પણ ફોટોશૂટ કરે છે અમારા હિરલબેન એમને ફોટો પાડવાનો શોખ નહીં પણ બીજાના ફોટા પાડવાનો શોખ છે એવું જ છે બકા મારો જમકો ફોટો પાડને પણ ફોટા પાડવાના બાકી છે મારે પણ મેં તો થોડું બ્લોગમાં શેર કરું એટલા માટે ચાલો બધા જો એ ફોનમાં પાડો એટલે આજે સ્ટોરી મુકાઈ જાય ગુરકી વાહ શું ફોટોશૂટ ચાલે છે બસ કટ કરને બીજો હાથ બી મૂકે બંને બીજો હાથ બી કેમ મૂકે તમે જોઈ શકો છો અમે ઘરે જઈ રહ્યા છે ચાલો લા ફટફટ જઈને આવીએ કઈ જઈએ હવે ઘરે हाय गाइस मैं ये फोन लेके आई हूँ बट आज मैंने गिरा दिया इसीलिए मैं लेके અને હાથમાં કોઈ દિવસ ફોન ટકતો છે એટલે મને કોઈ ફોન નહીં આપે ગાઈસ અને છે ને વિડીયોમાં આવવાનું નહીં ગમતું પણ પોતાના ફોનમાં સેલ્ફી પાડવાનું બહુ ગમે અને બીજાના ફોનમાં अरे ये छोकरी चल हाथ होता ये किया इसका नाम किया है और इसका नाम काजल ओ मैडम जरा हालो जल्दी हालो घरे पहुंचવાનું છે ગાઈસ ઘરે જઈ રહ્યા છે થાકી ગયા છે થોડા એટલે મેં થાકી ગઈ છું કારણ કે જોબ જઈને ઘરે જમીને ફરી અમે અહીંયા કપડાં ચેન્જ કરીને બધા ફ્રેશ થઈને હવે જઈ રહ્યા છે ઘરે તમે બ્લોગમાં જોયું જ હશે કે અમે થોડી ઘણી મસ્તી કરી કેક કટિંગ કર્યું અમારી છોટી રિંગ સેરેમની હતી છોટી हाय गाइस પહેલા મારી બેન બનાવતી હતી બ્લોગ હવે હું આવી ગઈ છું મારું નામ છે રેણુકા અને આ લોકો બધા પાછા ચાલી રહ્યા છે દીપિકાને બોલતા નતું આવડતું તો મેં ફોન લઈ લીધો મેં તો લાઈ ચાલ એને બહુ બોલતા આવડે મેં બનાવું ફ્રેન્ડ્સ એના હાથમાં છે ને ફોન નહીં એ થતો હા, એટલે કે જો. ફોન એના હાથમાં ટકતો આજે આ ફોન છે ને એ પડ્યો તો એટલે બગડી ગયો છે ફોન ને છે ને એને તોડી નાખ્યો અને 1500 નો ખર્ચો આવ્યો છે તમને મારી ચિંતા થતી હોય તો આપી દેજો પે કરી દેજો એટલે મેં હોજ કરાવી દઉં હવે તારે કોણ ચિંતા કરે કરે આ ગાઈસ બધા છે તે કરે એટલે ચિંતા થતી હોય તો મોકલી આપજો અને આજે હજુ ફોટા પાડે જ છે ઊંધું કઈ કરે છે સીધું રાખે અને આ બધું પાછળ આવે છે આ જો કેટલા મસ્ત દેખાય છે નહીં એકદમ ક્યુટ હવે અમે જઈશું અને આ રહી એને બોલતા નતા આવડતું ને એટલે મને આપી દીધો કેવું મેં જોરદાર બોલું છું ને કમેન્ટ કરજો હા બાકી લાય આવે ગાઈસ એ છે ને ફેકુચન છે સર બહુ જ ફેકુચન છે અને બોલવાનું એટલું ફાસ્ટ છે ને કે તમને કઈ સમજણ નહીં પડે કે હું બોલે છે સારું મને કમેન્ટ કરજો કે મેં બરાબર બોલું છું કે નહીં જોઈએ આપણે રિક્ષા કે રિક્ષા અમારા કાજલબેન એ તો વાળને જ ગોળાવ્યા કરે છે હારો તારે થોડું વાતચીત કરો અમારા ફ્રેન્ડ સાથે ડેડિકેટ કરી જઈ છું મેં એને હે કે હસબન્ડજીએ ના પાડીશ હસબન્ડજીએ ના પાડીશ વાતચીત કરવાની હે બોલો હા ગાઈસને તો તમારું લગ્ન ક્યારે છે કોને ક્યારે છે તમારું લગ્ન 27માં 27માં 2027માં એ 2026 આ 2026 ની વાત નહીં કરતા 2027 ની વાત કરે છે જો ગાઈસ અમારી રિક્ષા આવી ગઈ છે દેખી લો हमारी रिक्शा गाइस હવે ઘરે જઈશું ઘરે ને હજુ તો ખાવા જઈશું ચાલો चलो તો
પાંચ જ મિનિટમાં ઘરે આવી ગયા છે અમે રિક્ષાવાળા તો કેતા છો બધા આવી ગયા છે ઘરે હવે ઘરે જઈ રહ્યા છે થોડા થાકી ગયા છે નાસ્તો કરીને આવ્યા છે બધા તો હવે બ્લોગને એન્ડ કરીએ છીએ બાય બાય લાઈક કરજો કરજો કમ શું થયું